સુરત સિટી સર્વે કચેરીમાં કથિત ભ્રષ્ટાચારના મામલે વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરત સિટી સર્વે કચેરીમાં કથિત ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. સામાજિક અગ્રણી દીપક આફ્રિકાવાલા દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને ફરિયાદના આધારે તંત્રએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી બાદ સિટી સર્વે કચેરીના અન્ય કર્મચારીઓની કામગીરી પણ તપાસના દાયરામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વહીવટી તંત્રનું કહેવું છે કે આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જો અન્ય કોઈ અધિકારી અથવા કર્મચારીની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. જી દીપકભાઈ, આપણે કંઈક રજૂઆત કરેલી સિટી સર્વે માટેની, એ શું હતી આખી માહિતી? સિટી સર્વેની કચેરીમાં મેન્ટેનન્સ સર્વેયર, રસ્તેદાર અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સુધીના લોકો આમ જનતાને પુષ્કળ હેરાન કરે, વકીલોને પણ પુષ્કળ હેરાન કરે અને કોઈ પણ કામમાં પૈસા વગર કોઈ કામ કરતા નહોતા. એટલે મોટે ભાગે ભ્રષ્ટાચારનું ખાતું બની ગયેલું. મારા 22 આસિસ્ટન્ટ છે, બધા રેવન્યુની પ્રેક્ટિસ કરે છે. આ બધાની પણ ફરિયાદ હતી અને મારા અત્યારે ઓફિસમાં આસિસ્ટન્ટો છે એની પણ ફરિયાદ હતી કે આ લોકો એન્ટ્રીઓ પાડતા નથી, મિલકત વેચાણની તબદીલની એન્ટ્રીઓ પાડતા નથી અને વારસાઈમાં પણ વાંધાઓ ઉઠાવે છે અને બધામાં જ પૈસા ન આપીએ તો આ અરજી પરત મોકલી દેવામાં આવે છે. તો આ સંદર્ભમાં મેં કલેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીને, મહેસૂલ મંત્રીશ્રીને પણ લેખિતમાં રજૂઆત કરેલી અને એક વખત તો સુપ્રિન્ટેન્ડન્ટ ને હું રજૂઆત કરવા ગયેલો, હર્ષસિદ્ધિ મેડમ છે, તો તેમને મને એવું કીધેલું કે અમે બધું કાયદેસરનું જ કામ કરીએ છીએ, અમારી ઓફિસમાં તમારે આવવાનું નહીં. તો એના સંદર્ભમાં અમે વકીલોએ રેલી કાઢેલી. વકીલ મંડળના તમામ હોદ્દેદારો કલેક્ટર ઓફિસ આવેલા અને રજૂઆત લેખિતમાં પણ કરેલી અને પુરાવા સાથેની વાતો પણ કલેક્ટરશ્રીને કરેલી. તો એના સંદર્ભમાં કલેક્ટરશ્રીએ તપાસ કરેલી અને તપાસ કરતાં માલમ પડેલું પક્ષકારોને પણ બોલાવેલા, જે લોકો હેરાન થતા હતા અને જેટલા કેસો પરત કરેલા આ બધાને બોલાવીને એ લોકોની હેરાનગતિ જાણીને આ થોડા સમય વીતી ગયો, પણ હાલમાં એવું પગલું લેવામાં આવ્યું છે કે આખા ખાતામાંથી બધાની જ બદલી કરવામાં આવી છે અને સપાચટ કરી દેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.